વડિયાના ખાન ખીજડીયા અને તોરી ગામની સીમ વચ્ચે શ્વાનોનો આતંક। ખેત મજૂરના 7 વર્ષના બાળક પર શ્વાનોનો હુમલો। શ્વાનોના હુમલાથી ગભરાયેલી બાળકી બેરલમાં છુંપાઈ। બાળક શ્વાનોના હુમલાનો ભોગ બન્યો। પરપ્રાંતીય ખેતમજૂરના બાળકને શ્વાનોએ ફાડી ખાધો। ખાન ખીજડીયા ગામે દોઢેક માસમાં શ્વાન હુમલાની ચોથી ઘટના ઘટી। અગાઉ 15 દિવસ અગાઉ શ્વાનોએ એક બાળકને ફાડી ખાધો હતો। શ્વાન હુમલાની સતત બીજી ઘટના છતાં તંત્રની ચૂપકીદી। ખાન ખીજડીયા સરપંચ અને ગ્રામજનો દ્વારા બીજે દિવસે શ્વાન પકડવાની ટીમ દ્વારા 2 શ્વાનને પકડી લેવામાં આવ્યા। ખેડૂતો અને મજૂર પરિવારોએ રાહતનો શ્વાસ લીધો। મૃત બાળકનું નામ રોમિત મગન બારૈયા। આજે વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામે જે શ્વાન એટલે કે કૂતરા જે 4 કૂતરાએ એવો આતંક ફેલાવ્યો આજે 1 મહિનાથી એટલે 30 દિવસથી વાડીએ 4 કૂતરા જઈ નાના બાળકો જે હોય એની ઉપર હુમલો કરે। એવા 3 બાળકો તો મૃત્યુ પામ્યા છે। એક બાળકને દવાખાને છે। એટલે રોજના રોજ હુમલા કરે તો પ્રાંતમાંથી જે કઈ મજૂરો વાડીએ રહેતા હોય એ મજૂરો કામ કરતા અચાનક એના બાળક ઉપર હુમલો કરે જેથી ગામની અંદર પૂરેપૂરો ભય હતો। તો ગામ લોકો બધા આગેવાનો બધા સરપંચને બધા ભેગા થઈને નક્કી કરવા માટે શું કરવું એમ તો એવું નક્કી કર્યું કે આપણે આ કૂતરા પકડાવવા જોઈએ। એટલે કૂતરા પકડવાની ટીમને બોલાવીએ। એ લોકો આવ્યા છે। એમાં 2 કૂતરા અત્યારે પકડાઈ ગયા છે। 2 કૂતરા પકડાયેલા થોડોક હાશ કરવા મળે છે પણ 2 હજી ફરાર છે। જેથી કરીને વાડી અંદર આવવા માટે બહુ મુસીબત થતી હોય। આપણે વાડીએ કોઈ પણ ખેડૂતને વાડી આવવું હોય ને તો સતત બાજ નજર રાખીને આવવું પડે। ક્યારેક હુમલો થાય કઈ નક્કી નહીં। તો અત્યારે જે બધાનો સાથ સહકાર સારો મળ્યો છે। 2 કૂતરા પકડાઈ ગયા છે અને 2 જે બાકી છે તો વહેલી તકે પકડાય એવી આપણે પ્રાર્થના કરીએ। તો શું હોય કે જે ફોરેસ્ટર વાળા કે અમારા શ્વાનનું કોઈ અમારામાં આવતું ન હોય અને વડિયા મામલતદાર દ્વારા કે તમે ગામ લોકો જે નક્કી કરો એ બરાબર છે। તો ગામના બધા આગેવાનો ભેગા કરીને આને પકડાઈ દેવા જોઈએ। તો પકડવાની એક ટીમ આવી છે કૂતરા પકડવાની। એ ટીમનો સાથ સહકાર સારો છે અને 2 કૂતરા પકડી લીધા છે હાલ અને 2 બાકી છે।